ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સમયના માપન વિશે વાત કરવાની છે. તો સમયના માપન વિશે આપણે વાત કરીએ તે પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું તેના વિશે આપણે વાત કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે લંબાઈનો વિસ્તાર જોયેલો હતો, બરાબર, જેમાં નાનાથી લઈને મોટા સુધીનું આપણે માપન જોયેલું હતું. જેમાંથી કયા કયા માપન હતા ભાઈ? પહેલા તો હતો એક ફર્મી 10⁻15 મીટર. પછી હતો એક એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટરના ક્રમનું માપન. પછી એક નેનોમીટર હતું ભાઈ, નેનોમીટર એટલે કે 10⁻9. પછી માઇક્રોમીટર 10⁻6 મીટર. મિલીમીટર 10⁻3 મીટર. પછી આવશે કિલોમીટર, મોટો એકમ થતો જશે હવે. કિલોમીટર એટલે કે 10⁻3 મીટર. પછી મેગામીટર હતું 10�6 મીટર. ત્યારબાદ આપણે વાત કરેલી એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો હવે ત્રણ જે આવે છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સેક, આ ત્રણેયની આપણે ડેફિનેશન પણ જોઈ હતી, બરાબર. તો પહેલાની વાત કરીએ ભાઈ, તો પહેલું કયું છે ભાઈ? એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? એનું મૂલ્ય કેટલું હોય? તો કે 1.496 × 10⁻11 મીટર હોય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે. અને એની ડેફિનેશન શું હશે મિત્રો? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે તેને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ છીએ, બરાબર. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકાશ વર્ષની. પ્રકાશ વર્ષ કેટલું થાય ભાઈ? 9.46 × 10⁻15 મીટર, બરાબર. પણ પ્રકાશ વર્ષ એટલે શું થશે કે પ્રકાશે શૂન્ય અવકાશમાં કાપેલા અંતરને શું કહેવાય ભાઈ? પ્રકાશ વર્ષ કહેવાય, બરાબર. આ અંતર મેળવવા માટે આપણે શું કરીએ? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, બરાબર. એક વર્ષમાં કાપેલા અંતરને. તો ઝડપ કેટલી હશે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 365 દિવસ, ને એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. 365 દિવસ, 365 દિવસના 24 કલાક ગુણ્યા 24 ગુણ્યા 60 મિનિટ ગુણ્યા 60 સેકન્ડ, એટલું કરશો એટલે આપણને 9.46 × 10⁻15 જેવો આન્સર મળશે. ત્યારબાદ વાત કરેલી પાર્સેક. પાર્સેક કોને કહેવાય? તો કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરાતો હોય તે અંતરને શું કહેવાશે? એક પાર્સેક અંતર કહેવાય. ખ્યાલ છે ને બધાને? એક પાર્સેક અંતર, એક પાર્સેક એટલે કેટલા મીટર હતા ભાઈ? 3.08 × 10 કેટલી ઘાત ભાઈ? 16 મીટર. યાદ છે ને બધાને? ચાલો મિત્રો, હું જ્યારે રિવિઝન કરાવું છું ત્યારે સાથે સાથે તમારે બોલતું જવાનું છે. તમે સાથે સાથે બોલશો તો તમારા માઇન્ડમાં એવું ફિલિંગ થશે કે તમને ઓલરેડી બધું આવડે જ છે, બરાબર ને? જેનાથી તમારો કોન્ફિડન્સ વધશે. ઓકે, ચાલો. ત્યારબાદ આપણે વાત કરીએ ભાઈ દળના માપનની. તો પહેલા જોયેલું દળ શું છે, દ્રવ્યમાન શું છે? તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દ્રવ્યમાન અથવા તો દળ કહીએ છીએ, બરાબર. અને દળ છે તે પદાર્થનો કેવો ગુણધર્મ છે? મૂળભૂત ગુણધર્મ અથવા તો કહીએ આંતરિક ગુણધર્મ છે. તેનો SI એકમ છે તે કિલોગ્રામ છે. અને દળ હંમેશા કોઈ પણ જગ્યાએ, કોઈ પણ તાપમાને, કોઈ પણ દબાણે કેવું રહેશે ભાઈ? અચળ રહેશે, બરાબર. અને તેની પ્રતિકૃતિ ક્યાં રાખવામાં આવી છે, કોની સાથે સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે છે, તેના વિશે આપણને ખ્યાલ છે. ત્યારબાદ આપણે જોયું અણુ પરમાણુ, એની સાથે આપણે જ્યારે કામ કરવાનું, એનું દળનું માપન કરવાનું હોય તો એના માટે આપણે અલગ એકમ બનાવેલો, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, બરાબર. તેમાં શું હતું? ઇલેક્ટ્રોન સહિતના કાર્બનના સમસ્થાનિકના એટલે કે C612 ના એક પરમાણુના 1/12 ભાગને શું કહેવાય? એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહેવાય છે, બરાબર. ચાલો, તો એના વિશે વાત કરેલી. પછી અલગ અલગ પદાર્થો હોય, જેમ કે સામાન્ય આપણે જે શાકભાજી કેવું કે લઈએ, એનું દળનું જો આપણે માપન કરવું હોય તો તે સામાન્ય તુલા વડે થઈ શકે. પછી જે ગ્રહો છે, તારાઓ છે, તેના દળનું માપન, તો એના દળનું માપન આપણે ગુરુત્વાકર્ષણ બળના નિયમોની મદદથી કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે શું જોયેલું? અણુ પરમાણુ, એના દળનું માપન. હવે જો આપણે જોયું તો એકમ જોયો ને, બરાબર. પણ આપણે દળનું માપન કઈ રીતે કરવામાં આવે છે? તો એ માસ સ્પેક્ટ્રોગ્રાફની જે મેથડ હોય છે તેની મદદથી એના દળનું માપન કરવામાં આવે છે. ઓકે, ચાલો. હવે આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરવાનો છે. હવે આપણે કન્ટિન્યુ કરીશું. ચાલો, હવે આપણે કન્ટિન્યુ કરીએ. આપણે જોવાનું છે ભાઈ સમયના માપન વિશે. તેના વિશે આપણે વાત કરવાની છે. સમયનું માપન વ્યવસ્થિત દેખાય છે? કપાતું તો નથી ને? ઓકે, ચાલો.
કમ્પ્લીટ. તો સમયના માપન વિશે આપણે મિત્રો વાત કરવાની છે. મિત્રો બધાને ખ્યાલ હશે સમયનું માપન આપણે ઘડિયાળ વડે, સામાન્ય ઘડિયાળ વડે કરી શકીએ, બરાબર, કે જેનો ઓલરેડી એસઆઈ એકમ કેવો છે ભાઈ? સેકન્ડ છે. આપણે સેકન્ડમાં એને માપીએ છીએ. ચાલો, તો અત્યારે આપણે ઘડિયાળ વડે કરીએ છીએ. પહેલાના જમાનામાં શું કરવાનું આવતું? તો પહેલાના જમાનામાં શું કરતા હતું ભાઈ? હવે જો આ ટોપિક પૂરતું હું તમને એક ગાઈડલાઈન આપું છું કે આ ટોપિક હું અહીંયા જે મુદ્દાઓ લખીશ તે ટૂંકમાં લખીશ. તો આને રિલેટેડ જે પણ તમને ક્વેશ્ચન આપવામાં આવેલો હશે હોમવર્ક માટે, તો એ ક્વેશ્ચનમાં જે અહીંયા જેટલા મેં મુદ્દા ટૂંકમાં લખેલા છે એ મુદ્દા તમારે કેમાં લખવાના છે ભાઈ? જે રીતે બુકમાં હોય તે રીતે લખવાના રહેશે, બરાબર. પછી હોમવર્કમાં તે લખવાનું નથી. એકવાર જે બોર્ડ વર્ક છે તેમાં મેં જે ટૂંકમાં મુદ્દાઓ લખેલા છે તે તમારે મુદ્દાઓ સેમ જે મુદ્દાઓ હોય હોમવર્કમાં તે જ લખવાના છે. આમાં ઘણા મુદ્દાઓ વધારાના પણ છે, બરાબર. જેમ કે 1 સેકન્ડ વાળો મુદ્દો આવશે કે ભાઈ 1 સેકન્ડ ક્યારે થાય? સીઝિયમ ઘડિયાળ જ્યારે આપણે જોઈશું ત્યારે જોઈશું એમાં 1 સેકન્ડ ક્યારે થાય, પણ એ આપણા માટે મહત્વનું નથી, બરાબર. એટલે જેટલું મહત્વનું હશે તેટલા મુદ્દા હું ટૂંકમાં લખીશ, અને એ જે મુદ્દાઓ હશે તે મુદ્દાઓ જ તમારે જે હોમવર્કની તમને પીડીએફ આપેલી હશે તે પીડીએફ માંથી તમારે ઉતારવાના છે. ઓકે, ખબર પડી ને? સમયના માપન પૂરતું, બરાબર. ચાલો, સમયના માપનનો આપણે ચર્ચા કરવાની છે ભાઈ. સમયના માપનની આપણે ચર્ચા કરીએ. હવે જો એક બીજી વસ્તુ પણ તમને જણાવું છું મિત્રો, યાદ રાખજો. કોઈ પણ માનો કે હું આના પછીનો જે ટોપિક આપણે જોઈશું, બરાબર, કે જે માપનમાં ચોકસાઈ અને સચોટતા છે, તો એ જે હું બોર્ડ વર્ક કરીશ તે અને તમારું જે હોમવર્ક હશે તે તો બંને સેમ હશે. તો મિત્રો યાદ રાખજો, જ્યારે બંને વસ્તુ સેમ હોય ત્યારે કોઈ એક વાર જ આપણે લખવાની છે, બરાબર. બે વાર આપણે લખવાનું નથી. ત્યારે ફક્ત આપણે બોર્ડ વર્ક જ લખવાનું રહેશે, બરાબર. અને બેટર હશે કે જ્યારે એવા સવાલ તમારા આવતા જ હશે તો ત્યારે હું કહી દઈશ કે ભાઈ હોમવર્ક માટે આ બોર્ડ વર્ક જ તમારે લખવાનું રહેશે. ઓકે, ને વ્યવસ્થિત તમારે પાક્કું કરી લેવાનું છે મિત્રો. રોજનું રોજ તમે કમ્પ્લીટ કરતા જશો તો જ તમારું આખું ચેપ્ટર છે તે વ્યવસ્થિત કમ્પ્લીટ થશે, અને પાછળથી તમારે ખાલી એકવાર નજર જ ફેરવવાની રહેશે, બરાબર. નહીતર પેલું કેવું થાય કે ભાઈ પાછળ વાંચવું પડે, આખું બધું જ આખું ગોખવું પડે. એવું ના થાય એટલા માટે સાથે સાથે પ્રિપેરેશન ચાલુ રાખવાની છે, બરાબર. કઈ ના ખબર પડે તો પૂછી લેવાનું છે. ઓકે, ચાલો, સમયના માપન વિશે આપણે વાત કરીએ તો પહેલાના જમાનામાં શું કરતા કે કોઈ એક મોટી કહેવાય ને કે ભાઈ કોઈ મોટી એવી પથ્થર કે એવું કઈ મોટું ઊભું રાખી દે, બરાબર. એના ઉપર સૂર્યપ્રકાશ પડે અને એ સૂર્યપ્રકાશનો જે પડછાયો છે તે પડછાયાની લંબાઈ ઉપરથી શું કરતું? સમયનું માપન કરવામાં આવતું, બરાબર. કોઈ વસ્તુને ઊભી રાખી દે છે, એ વસ્તુ ઉપર શું થાય? સૂર્યપ્રકાશ પડે, સૂર્યપ્રકાશનો પડછાયો દેખાય, એ વસ્તુનો પડછાયો દેખાય, એ પડછાયાની જે લંબાઈ હોય તેના ઉપરથી સમયનું માપન કરવામાં આવતું. હાલમાં જયપુરના જંતર મંતર કરીને જે પ્લેસ છે ત્યાં એ અવેલેબલ છે, બરાબર. એટલા માટે ટૂંકમાં મુદ્દો લખ્યો છું, જયપુરમાં જંતર મંતર. પણ તમારે જે પીડીએફ આપેલી છે તેમાંથી આખો મુદ્દો લખવાનો રહેશે. જયપુરમાં જંતર મંતર કરીને એક પ્લેસ છે કે જ્યાં આ પ્રતિકૃતિ હજી પણ અવેલેબલ છે, બરાબર. ત્યાં હજુ આ રીતે સમયનું માપન આપણે કરી શકીએ છીએ, બરાબર. તો આ પહેલા કરવામાં આવતું. ત્યારબાદ શું થયું ભાઈ? લોલક વાળી ઘડિયાળનો ઉપયોગ ચાલુ થયો, બરાબર. એટલે સાદું જે લોલક હોય તે લોલક વાળી ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવતો. લોલક વાળી ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવતો. તો હવે શું થયું? હાલમાં કેવી પરિસ્થિતિ છે? તો હાલમાં મિત્રો આપણે એટોમિક ક્લોક, જેને સીઝિયમ ઘડિયાળ પણ કહેવાય, તેનો ઉપયોગ થાય છે. હાલમાં કેનો ઉપયોગ થાય છે? એટોમિક ક્લોક, કે જેને અથવા એને શું કહેવાય? સીઝિયમ ઘડિયાળ કહેવાય, તેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચાલો, તો પહેલા જયપુરમાં જે જંતર મંતર ઊભી કોઈ વસ્તુને ઊભી રાખીને તેના ઉપર સૂર્યપ્રકાશ પડે, તેની લંબાઈ ઉપરથી સમયનું માપન થતું. પછી લોલક વાળી ઘડિયાળનો ઉપયોગ થતો, અને હાલમાં એટોમિક ક્લોક અથવા તો સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે, જેમાં સીઝિયમ 133 નો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર.
અને આ જે સીઝિયમ અથવા તો એટોમિક ક્લોક છે તેમાં સીઝિયમ પરમાણુના આવર્ત દોલનોનો ઉપરથી તેનો સમય છે તેનું માપન કરવામાં આવે છે. તે મુદ્દો પણ આમાં લખી નાખજો. ઓકે, ચાલો. અને જે આ સીઝિયમ 133 છે તે સીઝિયમ 133 હોય તેના પરમાણુની સંક્રાંતિ થઈને જે ઉત્સર્જિત થતા જે વિકિરણ હશે ને તેનું કંઈક 9 192 એવું કંઈક આંકડો છે. એ ખાલી આપણે સમજાવવા માટે 9 × 10⁹ જેટલા વિકિરણ જેટલી ઉત્સર્જિત થાય ને તેના ત્યારે એક દોલન એટલા દોલનો થાય. સોરી, 9 × 10⁹ જેટલા દોલનો થાય ને ત્યારે 1 સેકન્ડ થશે. શું કીધું મેં? સીઝિયમ 133 પરમાણુ હોય ને તેના સીઝિયમ 133 પરમાણુઓના સંક્રાંતિથી ઉત્સર્જિત થતી જે વિકિરણ હશે, બરાબર, તેના 9 × 10⁹ જેટલા દોલનો થશે ત્યારે 1 સેકન્ડ થશે. પણ આ ડેફિનેશન આપણે યાદ રાખવાની નથી. સીઝિયમ 133 નો ઉપયોગ થાય છે તે આપણે યાદ રાખવાનું છે. ઓકે, કેટલા મુદ્દા થયા ભાઈ? એટોમિક ક્લોક થાય, સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ, પછી સીઝિયમના થતા આવર્ત દોલનો ઉપર સમયનું માપન કરવામાં આવે છે તે એક મુદ્દો એક્સ્ટ્રા એડ કરવાનો છે. સીઝિયમ 133 નો ઉપયોગ કરવામાં આવે છે તે. પછી શું કરશો? આપણે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે ને, આઈએસટી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, કે જેને કે જે ક્યાં હશે ભાઈ? કેન્દ્રમાં, એટલે દિલ્હીમાં હશે. તો આઈએસટી એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમને જાળવી રાખવા માટે મિત્રો, જાળવી રાખવા માટે આ જે એટોમિક ક્લોક છે તેને નેશનલ ફિઝિક્સ લેબોરેટરી નવી દિલ્હી ખાતે રાખેલ છે. બરાબર, એટોમિક ક્લોક છે તેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જાળવી રાખવા માટે એનપીએલ નેશનલ ફિઝિક્સ લેબોરેટરી રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં રાખેલ છે. બરાબર, જેથી કરીને સ્ટાન્ડર્ડ ટાઈમ છે તે જળવાઈ રહે. અને મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ જે સીઝિયમ અથવા તો એટોમિક ક્લોક છે તેની એક્યુરસી ખૂબ જ વધારે હોય છે. કેટલી વધારે? આ ક્લોક 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ થી વધારે આગળ પાછળ થતી નથી. આ જે ક્લોક છે મિત્રો તે 1 વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ કરતા વધારે અથવા તો ઘટે એટલો સમય આગળ પાછળ થાય નહીં. બરાબર, એટલી મોટી વધારે એક્યુરસી છે. બરાબર, આખા વર્ષમાં 3 માઇક્રોસેકન્ડ, 3 માઇક્રોસેકન્ડ 3 × 10⁻⁶ સેકન્ડ, એના કરતા વધારે તે આગળ પાછળ થાય નહીં. બરાબર, એટલે આની એક્યુરસી છે અથવા તો કહીએ ચોકસાઈ જે છે તે ખૂબ જ વધારે છે. ઓકે, તો આટલા મુદ્દાઓ તમારે લખવાના છે. બરાબર, પણ આ મુદ્દાઓ સંક્ષિપ્તમાં લખવાના છે. આ જે બોર્ડ વર્ક કરેલું છે તે ટૂંકમાં લખવાના નથી. ઓકે, ચાલો આના પછીની આપણે ચર્ચા કરીએ. આના પછીનો આપણે ટોપિક વિશે વાત કરીએ તો સમયના માપન વિશે આપણને ખબર પડી ભાઈ. બરાબર, આ બેઝિક છે મિત્રો, બધાને યાદ હોવું જોઈએ. બરાબર, આમાંથી કદાચ એકાદો એમસીક્યુ પૂછાય કે ભાઈ આમાં એટોમિક ક્લોક હોય તેમાં કેનો ઉપયોગ કરવામાં આવે? સીઝિયમ 133, પછી ક્યાં છે, 1 વર્ષમાં તેની એક્યુરસી કેટલી હોય, 3 માઇક્રોસેકન્ડ કરતા વધારે આગળ પાછળ ના થઈ શકે એટલી. ઓકે, ચાલો તો આ વાત કરીએ આપણે સમયના માપન વિશે. હવે આપણે વાત કરવાની છે માપનમાં ચોકસાઈ અને સચોટતા. માપનમાં ચોકસાઈ અને સચોટતા વિશે મિત્રો વાત કરવાની છે. બરાબર, આ તો આપણો એવો ટોપિક છે કે જે આપણે ખાલી યાદ રાખવાનો છે. આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઠીક કરી નાખજો ભાઈ, ઇમ્પોર્ટન્ટ છે માપનમાં ચોકસાઈ અને સચોટતા. જ્યારે આ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ માપનમાં ચોકસાઈ અને સચોટતાની વ્યાખ્યા ઉદાહરણ સાથે જણાવો, ત્યારે આપણે આ આખો સવાલ કે જે હું બોર્ડ વર્ક કરું છું તે લખવાનો છે. તમને જે હોમવર્કનો ક્વેશ્ચન આપવામાં આવે તેમાં તમારે ખાલી બોર્ડ વર્ક લખશો તો ચાલશે. બરાબર, કેમ કે બધું આવી જશે, ડેફિનેશન જ છે. ચાલો, તો માપનમાં જે ચોકસાઈ છે અને સચોટતા વિશે આપણે માહિતી મેળવવાની છે. તેમાં પહેલા જોઈએ કે ભાઈ ત્રુટિ કોને કહેવાય? બરાબર, ત્રુટિ એટલે કે આપણે કહેવાય ને કે ભાઈ ભૂલ. બરાબર, આમ જોઈએ તો ત્રુટિ અને ભૂલ બંનેમાં ડિફરન્સ છે. તો આપણે ત્રુટિ વિશે વાત કરીએ. ભાઈ ત્રુટિ કોને કહેવાય? તો કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં
ઉપયોગમાં લીધેલ સાધન વડે માપવામાં આવેલ માપનમાં કેટલીક અચોકસાઈ જોવા મળે છે. આ અચોકસાઈને શું કહેવાય? ત્રુટિ કહેવાય છે. શું કહેવાય છે ભાઈ? ત્રુટિ કહે છે. તો ભૌતિક રાશિનું માપન હોય તો એના માટે કોઈ સાધન આપણે ઉપયોગ લેવું પડે. તો એ સાધન જે આપણે ઉપયોગમાં લીધેલું હોય તે સાધન વડે માપવામાં આવેલા માપનમાં કેટલીક અચોકસાઈ જોવા મળે છે ને આ અચોકસાઈને મિત્રો ત્રુટિ કહેવાય છે. બરાબર, આ ડેફિનેશન આપણે યાદ રાખવાની છે. આ ક્વેશ્ચનમાં ત્રુટિની ડેફિનેશન પણ હોવી જરૂરી છે. ચાલો પછી વાત કરીએ ચોકસાઈની. તો ભૌતિક રાશિનું માપનનું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીકમાં છે તેને ચોકસાઈ કહે છે. બરાબર, અહીંયા માપનનું મૂલ્યની જગ્યાએ લઈએ માપેલું મૂલ્ય, જે આપણે સાધન વડે માપેલું હોય તે મૂલ્ય. તો ભૌતિક રાશિનું જે મૂલ્ય જે આપણે માપેલું છે તે મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીકમાં છે તેને શું કહેવાશે ભાઈ? ચોકસાઈ કહેવાય છે. વ્યવસ્થિત દેખાય છે? ચાલો કમ્પ્લીટ. બરાબર, તો ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીકમાં છે તેને આપણે શું કહીશું ભાઈ? ચોકસાઈ કહીશું. ત્યારબાદ આપણે વાત કરીએ સચોટતા વિશે. ભૌતિક રાશિનું મૂલ્ય માપન કેટલા વિભેદન અથવા સીમામાં, કોઈ પણ ભૌતિક રાશિનું માપન છે કેટલા વિભેદન અથવા તો સીમામાં કરવામાં આવે તેને શું કહેવાય? સચોટતા કહેવાય છે. ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો સીમામાં કરવામાં આવેલ હોય તેને શું કહેવાય? સચોટતા. બરાબર, આના લખો કરવામાં આવે તેને સચોટતા કહેવાય, તે રીતે પણ ચાલે. બરાબર, ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો સીમા સુધી કરવામાં આવેલું છે તેને શું કહેવાય ભાઈ? સચોટતા કહેવાય. ઓકે, ચાલો તો આ ત્રણ ડેફિનેશન મિત્રો આપણને વ્યવસ્થિત આવડવી જોઈએ. બરાબર, આમાં થોડા ઘણા શબ્દોનો આગળ પાછળ થઈ જાય તો પ્રોબ્લેમ નથી, પણ આખી ડેફિનેશનનો મિનિંગ બદલાવવો જોઈએ નહીં. ચાલો, ભૌતિક રાશિના માપનમાં ઉપયોગમાં લીધેલા જે સાધન હોય તે સાધન વડે માપેલા મૂલ્ય છે તેમાં કેટલીક અચોકસાઈ હોય છે અને આ અચોકસાઈને ત્રુટિ કહેવાય છે. પછી ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય છે તે સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને આપણે શું કહેવાય? ચોકસાઈ કહેવાય છે. અને ભૌતિક રાશિનું માપન કેટલા વિભેદન અથવા તો સીમા સુધીમાં કરવામાં આવેલું છે તેને સચોટતા કહેવાય છે. ચાલો, તો આ ત્રણ આપણે શું થયા ભાઈ? ડેફિનેશનો થઈ. હવે શું કરીએ ભાઈ? આપણે ચોકસાઈ કે જેને આપણે એક્યુરસી કહીએ, શું કહીએ ભાઈ? ચોકસાઈને શું કહેવાય? એક્યુરસી. અને સચોટતાને કહેવાશે પ્રિસિઝન. PRECI, પ્રિસિઝન. બરાબર, તો એક્યુરસી અને પ્રિસિઝન છે, બંને વચ્ચેનો બેઝિક તફાવત આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે જે ઉદાહરણ આપણે લઈ લઈએ.
બરાબર. માનો કે કોઈ એક ભૌતિક રાશિ, માનો કે લંબાઈનું માપન કરવામાં આવે છે, તો લંબાઈનું એ જે માપન કરવું છે પણ એનું સાચું મૂલ્ય આપણને ખબર છે, તો આપણે જોવું છે કે કયું મૂલ્ય છે તે ચોક્કસ ચોકસાઈ વાળું છે અને કયું મૂલ્ય છે તે સચોટતા વાળું છે. બે અલગ અલગ સાધન વડે આપણે એનું માપન કર્યું. બરાબર. જેમ કે આ કઈ લખીએ ને માર્કર છે, બરાબર. માર્કરનો વ્યાસ છે તેનું આપણે માપન કરવાનું છે. તો માનો કે આપણે વર્નિયર કેલિપર્સ વડે કરીએ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે કરીએ, તો બંનેની કેપેસિટી અલગ અલગ છે, એટલે કે માપનનું મૂલ્ય છે તે અલગ અલગ રીતે આપણે કહી શકીએ. અથવા તો કહીએ સ્કેલ વડે કરવામાં આવે અને વર્નિયર કેલિપર્સ વડે કરવામાં આવે, તો બંને વડે જે મૂલ્ય મપાશે તેનું મૂલ્ય તેમાં થોડું ઘણું કંઈ ચેન્જીસ હશે, બરાબર. તેને આપણે સાચા મૂલ્ય સાથે સરખાવશું. તો માનો કે સાચું મૂલ્ય છે તે 2.7 ગમે તે લઈએ 723 2.723 છે. આ શું છે ભાઈ? સાચું મૂલ્ય છે. શું છે? સાચું મૂલ્ય. બરાબર. તો જ્યારે આપણે સ્કેલ વડે માપીએ, તો સ્કેલ વડે માપશું તો સ્કેલની ભાઈ લઘુત્તમ માપ શક્તિ કેટલી હોય? 0.1 સેન્ટીમીટર, એટલે કે 1 mm ની હોય ને. તો 0.1 સેન્ટીમીટર વાળા સાધન વડે જ્યારે માપવામાં આવે છે તો તે માપન આપણે મળે છે 2.6. બરાબર. કેમ કે આમાં એમ પોઈન્ટ પછી એક જ સંખ્યા આવી જશે, બરાબર. 2.6 મળે છે. અને વર્નિયર કેલિપર્સ વડે જો માપવામાં આવે છે તો એ આપણને કેટલું મળે છે? તો વર્નિયર કેલિપર્સ વડે માપતા આપણને મળે છે 2.567. આવું કંઈક મળે છે. 2.56 બે જ મળશે ને, 0.08. ઓકે, બરાબર. તો આ રીતે માપન કરવામાં આવે છે ત્યારે આપણને બે અલગ અલગ મૂલ્ય મળે છે. હવે આ બંને મૂલ્યમાંથી આપણને પૂછવામાં આવે કે કયું મૂલ્ય સચોટ છે અને કયું મૂલ્ય ચોક્કસ છે. તો જો સચોટતામાં આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, જેમાં પોઈન્ટ પછી વધારે સંખ્યા, એટલે જે સાધનનું લઘુત્તમ માપ શક્તિ ઓછામાં ઓછી માપ શક્તિ હોય ને, જે સાધનની વધારે તેની સચોટતા વધારે, એટલે કે પોઈન્ટ પછી વધારે સંખ્યા એ વધારે સચોટ. તો આ બંનેમાંથી આપણને કયું વધારે સચોટ લાગે છે ભાઈ? આ. તો 0.01 સેન્ટીમીટર સાધન લઘુત્તમ માપ શક્તિ ધરાવતા સાધન વડે જે માપેલું મૂલ્ય હોય, એટલે કે 2.56 છે, તે કેવું હશે ભાઈ? સચોટ હશે. બરાબર. હવે વાત કરીએ ભાઈ ચોકસાઈની. તો ચોકસાઈ એટલે શું? માપેલું મૂલ્ય સાચા મૂલ્યની કેટલી નજીકમાં છે તેને ચોકસાઈ કહેવાય ને. તો આ બંનેનો ડિફરન્સ લઈ લો. ચાલો બંનેનો ડિફરન્સ લઈશું આપણે, એટલે કે 2.723 માઇનસ 2.6 કરીશું તો આનો ડિફરન્સ આવશે 0.123. તો આનો ડિફરન્સ કેટલો આવે? 0.123 આવે છે. અને આનો ડિફરન્સ કેટલો આવે છે? જુઓ, 2.723 માઇનસ 2.56. 2.723 માઇનસ 2.56 કરીશું 0.163. જો કયું નાનું છે? આપણે શું કીધું? સાચા મૂલ્યની કેટલી નજીકમાં છે. નજીક કયું હોય કે જેનું આ બંનેમાંથી મૂલ્ય, બંનેના તફાવતનું મૂલ્ય ઓછું હોય તે જ નજીક હશે ને. તો અહીંયા આપણે કહી શકીએ કે આ મૂલ્ય છે તે કેવું છે ભાઈ? ચોકસાઈ વાળું છે. કેમ? કેમ કે આ છે તે એના કરતા થોડુંક વધારે દૂર છે. બરાબર. હવે જો આ ઉદાહરણ ઉપરથી આપણને ખબર પડી કે કયું માપ છે તે ચોક્કસ કહેવાય ને કયું માપ સચોટ કહેવાય. સચોટ એટલે પોઈન્ટ પછી વધારે સંખ્યા. તે ચોક્કસ કયું? કે બંનેનો તફાવત લેવામાં આવે તો તફાવતમાં કયું નાનું મૂલ્ય મળે, અથવા તો કેટલે કોની નજીક છે. હવે જો અહીંયા આપણે જોઈએ 2.723 ને 2.6 ને 2.56, તો 2.6 આની નજીકમાં છે, તો આ ચોકસાઈ વાળું મૂલ્ય કહેવાય. બરાબર. હવે જો આને કમ્પેરિઝનમાં અહીંયા આપણે જો મૂલ્ય અલગ લઈએ, માનો કે આ મૂલ્ય આપણને મળ્યું હોય 2.66, તો આની સાપેક્ષમાં આ મૂલ્ય છે તે 2.723 ની વધારે નજીકમાં થશે. તો આ મૂલ્ય છે તે ચોક્કસ પણ થશે અને સચોટ પણ થશે. ઓકે, ખબર પડી ને હવે? તો આ મૂલ્ય કેવું થશે ભાઈ? ચોકસાઈ વાળું પણ થાય અને સચોટતા વાળું પણ થશે. ચાલો, તો આ રીતે અહીંયા આપણો માપનમાં ચોકસાઈ અને સચોટતા વાળો ટોપિક છે તે કમ્પ્લીટ થાય છે. બરાબર. ચાલો, તો આ સાથે આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું. 3 ડેફિનેશન વ્યવસ્થિત લખવાની છે, ઉદાહરણ વ્યવસ્થિત લખવાના છે. બરાબર છે. બંનેના તફાવત વિશે પણ વ્યવસ્થિત આપણે લખાણ કરવાનું રહેશે. ઓકે, ચાલો મિત્રો, આ સાથે આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં બીજી થિયરી સાથે ફરી મુલાકાત થશે. થેન્ક યુ.